રાજ્યમાં જેમ જેમ ગરમી વધી રહી છે અને રોગચાળો પણ પ્રાઝમાં મૂકી રહ્યો છે અને ડબલ ઋતુમાં ઝાડા ઉલટી કેસમાં નોંધાતા હોય છે અને તેઓમાં સ્વાઇન ફ્લૂના લોકોને ડરાવી રહ્યો છે અને એક શહેરમાં આ પાકર મક્કમ સ્વાઇન ફ્લૂના કેસમાં વધી રહ્યા છે જે આ જોઈને ગરમીની સાથે રોગચાળો પણ પ્રસરી રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થતાં ગંભીર પારો વધી રહ્યો. રાજ્યમાં ઝાડા ઉલટી હતા પરંતુ રોગચાળો વળગી રહ્યો છે અને ચિંતા અહીં છે કે હોસ્પિટલમાં આ ખૂબ જ હોસ્પિટલ સેમ્પલિંગમાં રજારે સુરતમાં આ મહામારી રોગચાળો વળગ્યો છે અને સ્વાઇન ફ્લૂના સાવચેતી રાખવી જોઈએ કે ચિંતામાં મૂકી રહ્યા છે અને બિલકુલ મળતા રહે છે અને તાવ ખૂબ ગળામાં દુખાવો તોડ માથાનો દુખાવો ઝાડા ઉલટી નિમોનિયા અને ફફૂંદ જેવા કેવા લક્ષણો અને બાળકોમાં ઝડપથી શ્વાસ લેવા લાગે છે અને બાળકોને શ્વાસ લેવા તકલીફ થાય છે અને ચાલી ન થકો ક્રિયા ન કરી વધુનો સ્વાઇન ફ્લૂ ફરતા લક્ષણો થોડા જુદા જુદા હોય છે અને આ શ્વાસ લેવામાં પરેશાન થાય છે અને છાતીમાં દુખાવો અને દબાણ થાય છે અને વૃદ્ધો સતત ગભરાવાનો અનુભવ છે અને વારંવાર ઉલટી થાય છે અને અચાનક ચક્કર આવવામાં આવે છે. સામાન્ય ફ્લૂમાં રોગને ઓળખવામાં ખૂબ જ મુશ્કેલ રહે છે ત્યાં વ્યક્તિને સતત રૂપે શરીરની સમસ્યા થઈ શકે છે અને ગોકરિયામાં રૂપાલો ખુલશો જાણે રાજકોટમાં આ વૃદ્ધો બાળકોને ગર્ભા બહેનોને અને આ વસી વધતા સ્વાઇન ફ્લૂના પોતાની અમુક સકાળી દવાઈમાં અથવા શરીરને મોટું ઉપર રાખવા ડિસ્ટિની અને શરદીનો બાદ અપનાવ્યા.